દ્રશ્ય અંધારું છે, ત્યાં કોઈ લાઇટ પણ નથી, કોઈનો પડછાયો તો એ મારો જ પડછાયો એવું લાગે છે. બાથરૂમના જે દ્રશ્યો તમને બતાવી રહ્યું છું, અને મેં તમને અગાઉ પણ બતાવી રહ્યું છે કે અહીં પાણી ક્યાંથી આવે છે તે જ દ્રશ્યો તમને ફરીથી બતાવી રહ્યો છું. તો મિત્રો આપ જોઈ શકો છો, ફરીથી તે બાથરૂમના પાણી બહાર નીકળે છે તેના દ્રશ્યો, અને આ બાથરૂમ છે બધા. અને આ પાણી તમને જોઈ શકો છો, બારી મોટી 2 બારી છે, અને અહીંથી તમે આ જોઈ શકો છો કે અહીંથી આ જઈએ એટલે આ જ જે દિવાલ છે તેનો જ એ રૂમ છે જે સ્ત્રીને બળાત્કાર કરી, રેપ કરી અને જે સ્ત્રીને અમુક લોકોએ સળગાવી નાખેલી હતી તે તમને રૂમ બતાવ્યું છે. બાજુના રૂમમાં જ 2 બાથરૂમ છે. મિત્રો કાળી દિવાલ તમે જોઈ શકો છો, જે બળી ગયા પછી જે કાળી દિવાલ છે તમે નીચે જોઈ શકો છો. 2 બાથરૂમ છે. આ બારી પણ જે બળી ગયેલી છે, સળગી ગયેલી છે, તમે જોઈ શકો છો. આ એક બારી છે, જાતા તમે આ સાઈડમાં બીજી બારી પણ જોઈ શકો છો. રૂમ છે, હોલ છે. આ બીજી બારી આ એક બીજી બારી છે, અને અહીંથી આપણે જોઈએ બહાર જઈને આપણે જોઈએ, કાંઈ વાંધો નહીં. બહાર જઈને બહારના પણ દ્રશ્યો લઈ લઈએ, જોઈએ. મિત્રો આ આખો મહેલ તમે જોઈ શકો છો. બહારથી પણ તમને બતાવું છું, ને હજી પાછા આપણે અંદર જશું અને અંદરના દ્રશ્યો પણ તમને બતાવીશ. મિત્રો અહીં ઊભા રહી ગયા છે, મારા મિત્રો આવ્યા છે સાથે જે ભેગા. હા, તમને એક પેલા રૂમ બતાવી દઉં. રૂમ અથવા તો બાથરૂમ લેવું લાગે છે, અંદર જતા બીક લાગે છે. કાંઈ વાંધો નહીં, આપણે જઈએ. હા, આ બાથરૂમ જ છે. જાજા બધા બાથરૂમ છે, હોટલ જેવું લાગે છે. ઉપર પણ તમે જોઈ શકો છો, લાઇટિંગ જેવું નથી, પણ ઉપર જે ખુલ્લી જગ્યા થોડી આવે છે, આ બધા બાથરૂમ છે. હોટલ જેવું લાગે છે, પણ મહેલ જેવું પણ લાગે છે. ખ્યાલ નથી આવતો શું છે આ. મિત્રો બારોબારને છે તમે સ્વિમિંગ પુલ જોઈ શકો છો. સ્વિમિંગ પુલ મને તો મિત્રો આ હોટલ જેવું જ લાગે છે. આ વિસ્તાર જે જંગલ જેવું, આ જંગલ વિસ્તાર. મિત્રો આપ જોઈ શકો છો જે આ મિત્રો આ એક કૂવા જેવું દ્રશ્ય તમને બતાવી રહ્યું છે. અહીંયા કૂવો હોય કે શું હોય ખ્યાલ નથી આવતો. થાકી ગયો. થોડીક ભાગાભાગી કરવી પડે છે મિત્રો, કંઈક કે અવાજ એવો આવી રહ્યો છે ડરામણો. મિત્રો આ તમને બાજુમાં એક પાછું અંધારા જેવું છે, શું છે ખ્યાલ નથી. તો આ બાથરૂમ જ લાગે છે. હા, બાથરૂમ જ છે. આ ઉપરની જગ્યા, આ નીચે બાથરૂમ, બરાબર છે. હા, બાથરૂમ જ છે. બાથરૂમ છે, બાથરૂમ. ઓકે, ખૂબ જ ડરામણી જગ્યા છે. ચાલો મિત્રો, અહીંથી રવાના થયા. કઈ બાજુ જવું, ક્યાં જવું કંઈ સમજણ નથી આવતી. પાછા આપણે હોલમાં આવી ગયા. ઓલી બાજુ જઈએ તો જંગલમાં આવી જાય છે, આ બાજુ જઈએ તો સ્વિમિંગ પુલ બાજુ આવી જાય છે. કોઈ રસ્તો સૂજે એમ નથી. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે અહીંથી નીકળી જઈએ. અહીંથી આવો, મારી સાથે આવો, પાછળ આવો બધા. હા, તમે આપે. ફરીથી પાછા બાથરૂમ આવી ગયા. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો તમે આગળ આવો, હું પાછળ જઉં છું. તુષારભાઈ, હા, તમે આગળ ચાલો. હા, તે મોટો રૂમ છે, બરાબર છે. ઓકે. હા, મોટી બારીઓ આવેલી છે, મોટા અક્ષરે લખેલું છે. કમોન, આગળ તમે જઈ શકો છો. ઓકે, તમે
નીચે નહીં પણ ઉપર ચાલો. ઓકે, ટેરેસ ઉપર ચાલો. ટેરેસ ઉપર આ જે કાંઈ જગ્યા છે તે મિત્રો ખૂબ જ ડરામણી જગ્યા. હવે આપણે ટેરેસ ઉપર આવી ગયા છીએ અને મિત્રો અહીં વાહનનો પણ અવર જવર થોડો ઘણો હોય છે. મેઇન રોડ છે. થોડોક અવધની આજુબાજુમાં કોઈ રહેવાસી રહી શકતો નથી. બિલ્ડિંગો આજુબાજુમાં આપેલી છે. જે બિલ્ડિંગો બનાવેલી છે તેમાં પણ કોઈ રહેતું નથી. મિત્રો આ ગંદકીવાળો આ તમે જોઈ શકો છો. અહીં ઝાડે જે રસ્તા બંધ કરી દીધા છે ત્યાંથી આપણે ટેરેસ ઉપર આવી ગયા છીએ. ખૂબ જ વૃક્ષના ઝાડ જે વધી ગયા છે, ઉગી નીકળેલા છે. ઉપર આવી ગયા છે ટેરેસ ઉપર. તો સરભાઈ આ બાજુથી આ ચાલો, હું અહીંથી ચાલું છું. ઓકે ચાલો. કોઈ લપસતા નહીં. હું ખુદને કહેવા વાળો લપસી ગયો. કાંઈ વાંધો નહીં, તમે ચાલતા રહ્યો, મને કાંઈ નથી. ના ના, ઓકે, કાંઈ વાંધો નથી. ચાલો ચાલો. હા, તમે મિત્રો જોઈ શકો આ તુષારભાઈ ચાવડા. ટેરેસ પણ એવી છે કે બીક લાગે છે. મોટા મોટા વૃક્ષો અહીં ઉગી ગયા છે. આ વર્ષો પહેલાંનો જે આ મહેલ છે કે જે કંઈ હોટલ છે તે એકદમ અવાવરી પડેલી છે. કોઈ આવતું નથી, કોઈ જાતું નથી. કોની પ્રોપર્ટી છે કોઈ જાણતું નથી. તો આ લોકોએ જે ભૂતિયો બંગલો બનાવી દીધેલો છે. કહેવત છે કે આ ભૂતિયા બંગલામાં જરૂર કંઈ હોય તો જ આવડી મોટી પ્રોપર્ટી અહીં આ એમનેમ રાખીને કોઈ આવતું નહીં હોય, કોઈ ચાલ્યા ગયા હશે. જે કાંઈ હોય તે તમે મિત્રો ગૂગલમાં પણ સર્ચ મારી શકો છો કે અવધ બંગલો. તેનું પણ કંઈ જાણી શકતા નથી. મિત્રો ઉપર પણ ઝાડવા ખૂબ જ વૃક્ષ વાવેલા છે. આ છે ગુલમહેર અને ઉપરની જે કંઈ ટેરેસ છે ત્યાંથી તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છો. અમારી સાથે આ બધા મિત્રો છે, તમે જોઈ શકો છો. મિત્રો પણ હર્ષ ઉલ્લાસ સાથે આવી રહ્યા છે, પણ તેમને પણ મનમાં એક બીક છે. તો અવધના પેલેસના જે તમને દ્રશ્યો બતાવ્યા જે ટેરેસના છે તમે જોઈ શકો છો. મિત્રો અવાવરી જગ્યા આજે લગભગ માનો ને કે મને ખ્યાલ નથી પણ વર્ષો જૂની આ જગ્યા છે જ્યાં કોઈ આવી શકતું નથી. રાત્રિના પણ કોઈ રોકાઈ શકતું નથી અને દિવસના પણ કોઈ રોકાઈ શકતું નથી. મેં તમને પહેલાં વિડીયોમાં પણ બતાવેલું છે. આ તમે જોઈ શકો છો મિત્રો. 2-4 મિત્રો મારી સાથે આવેલા છે. તે પણ ડરી રહ્યા છે અને ખૂબ જ ભયાનક જે અવાજ આવી રહ્યા છે તે પણ અમને ખુદને સંભળાય છે, તમને નહીં સંભળાય. આ જે ટેરેસ છે લોકો તો મજાક કરી રહ્યા છે કે આપણે અહીંયા મકર સંક્રાંતિ પર પતંગ ઉડાડવા અહીં આવીએ, પણ ના, એવું ના કરાય. તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ બારોબારના જે રસ્તો છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. નીચે ઉતરી ગયા છીએ અને બહારના તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે એક ભોંયરું આવે છે. લોકો મિત્રો મને એમ કહે છે કે ચાલો રૂપેશભાઈ અહીંયા આવી જાઓ, આપણે તમારા કેમેરામેન તમે અહીંયા આવી જાઓ, આ ભોંયરું છે. પણ તે હકીકતમાં કોઈ ભોંયરું નથી, પણ બાજુના જે તમને બતાવી રહ્યું છું દ્રશ્ય તે મિત્રો પણ અંદર જઈ શકતા નથી અને બીતા હતા. પણ હું મારો કેમેરો લઈ અને અંદર ઉતરી ગયો હતો જે ભોંયરામાં. પણ મિત્રો આ જે છે ને તે એક દ્રશ્ય તમને બતાવ્યું, પણ આ એક કોઠાર રૂમ છે. જે પહેલાંના જે હોટલ હોય કે મહેલ હોય તેની જે સામગ્રી, જે હોટલની જે આપણે અનાજના જે કોઠા હોય ને તેના અનાજના કોઠામાં જે વસ્તુ આવતી હોય કરિયાણાની
તે રાખવા માટે અને રસોઈ કરવા માટે જે સામાન રાખવાનો હતો તે રાખવામાં આવે છે. તે પછી આપણે મિત્રો ઉપર આવી ગયા અને ઉપરનું જે નિરીક્ષણ કર્યું અમે, જે ઉપરની છત અને બહારનું જે લોકેશન હતું તે કોઠા રૂમની બાજુમાં જે કિચન કહેવાય, આવડું મોટું કિચન હતું. અને કિચન પછી મિત્રો આપણે બહાર નીકળી ગયા છીએ અને અહીં સાઈડમાં જોતા તમને જે મિત્રો આપણે જોઈ શકીએ આ સાઈડમાં શું છે તે કાંઈ કહી શકતા નથી. પગથિયાની નીચે થોડી જગ્યા હતી ને આ પાછા આપણે આપણી હોલમાં આવી ગયા છીએ. આ બીજો હોલ છે અને આ પાછળનો વિસ્તાર તમે મિત્રો નીચે ઉતરી જાઓ ને પગથિયા એટલે જંગલ વિસ્તાર આવી જાય છે. તો ચાલો મિત્રો આપણે હવે ટેરેસ ઉપરથી નીચે જઈએ. અને મિત્રો અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મિત્રો આ એ જ મહેલ છે અવધ પેલેસ, જે ભૂતિયા બંગલા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો બધા નીચે ઉતરી ગયા છે, હું છેલ્લે બાકી છું અને હું મારા મોબાઈલમાં વિડીયો ઉતારતા બધા બહાર વયા ગયા છે ને હું એક જ બહારનું લોકેશન લઈ લીધેલું છે. આ ઉપર તમે જોઈ શકો છો મિત્રો, જે ઝુમર આવતું હોય છે મહેલમાં, તે ઝુમર હોય તેના જે કંઈ સ્પેર પાર્ટ હોય તે બતાવી રહ્યો હતો. અને મિત્રો પાછા આપણે અહીંયા આવી ગયા છીએ. અંદરના તમે દ્રશ્ય જોઈ શકો છો, મોટા રૂમ. મિત્રો અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. રંગીન રાજકોટ અવધ પેલેસ.